વંદે ભારત ટ્રેન ઉપર જે પથ્થરમારો થયો તે પથ્થરમારોની ચર્ચા આટલી થાય છે કારણ કે તે વંદે ભારત ટ્રેનની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ છે તેઓ પણ સવાર હતા, તેઓ અમદાવાદ આવી રહ્યા હતા। રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ છે તે તરત જ દોડતી થઈ ગઈ હતી। ટ્રેન નજીકથી એક શંકાસ્પદ યુવક હતો, એ યુવકને પણ પોલીસે ઝડપી પાડ્યો। ઝડપાયેલા યુવક આશરે 30 વર્ષનો હોવાનું પણ સામે આવ્યું અને નશાની હાલતમાં આ પથ્થરમારો કર્યો હોવાનું એ સામે આવ્યું છે। પરંતુ એ શંકાસ્પદ યુવકે એમ જ નશાની હાલતમાં પથ્થરમારો કર્યો કે કોઈના કહેવાથી પથ્થરમારો કર્યો કે આખી એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું પથ્થરમારાનું, એને લઈને અત્યારે પૂછપરછ છે તે રેલવે પોલીસે શરૂ કરી છે। સુરતમાં ગઈકાલે મોડી રાત્રે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી અને એ જ ટ્રેનની અંદર રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હતા। જી હા, મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનને નિશાન બનાવાઈ, જ્યાં વંદે ભારત ટ્રેનમાં આનંદીબેન પટેલ સવાર હતા। આનંદીબેન પટેલ એક્ઝિક્યુટિવ કોચમાં હોવાથી સુરક્ષિત છે। ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ કે જેઓ એ ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યા હતા। વીવીઆઈપી મુસાફરી હોવાથી સુરક્ષા બંદોબસ્ત જે છે તે વધુ મજબૂત બનાવી દેવામાં આવ્યો હતો। ટ્રેનના C6 અને C10 કોચના કાચ જે છે તે તોડવામાં આવ્યા હોવાની વાત છે। ઘટનાથી ટ્રેનમાં મુસાફરો જે છે તેમાં એક ગભરાટનો માહોલ ફેલાયો હતો, જ્યાં રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર જોવા મળી હતી। આરપીએફના અધિકારીઓએ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને તપાસ હાથ ધરી હતી। જોકે ટ્રેન નજીકથી આરપીએફને એક વ્યક્તિ શંકાસ્પદ લાગતા તેમની અટકાયત કરી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી। ઝડપાયેલો યુવક આશરે 30 વર્ષનો હોવાનું સામે આવ્યું છે, જ્યાં યુવક નશાની હાલતમાં હોવાની વાત પણ સામે આવી છે। યુવકની ઓળખ અને પૂછપરછની પ્રક્રિયા હાલ તો આરપીએફ અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ ઘટના જે છે તેમણે ચારેકોર ચર્ચા જગાવી છે કે આખરે ટ્રેન પર પથ્થરમારો કરવાનું કારણ શું। આવી અનેક વખત આપણે ઘટનાઓ જોઈ છે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની। ઉમંગ જોડાય છે। ઉમંગ, ગઈકાલે મોડી રાત્રે સુરત નજીક વંદે ભારત ટ્રેનમાં પથ્થરમારાની ઘટના બની છે। જે ટ્રેનમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ સવાર હતા એ જ ટ્રેનની અંદર પથ્થરમારો થયો અને ગભરાટનો માહોલ પણ ફેલાયો હતો, પરંતુ એક શંકાસ્પદને અટકાયત કરવામાં આવી છે। જી બિલકુલ ભાવિક, વંદે ભારત ટ્રેન જે મુંબઈથી અમદાવાદ તરફ આવતી હતી, સુરત રેલવે સ્ટેશન પર તેમણે સ્ટોપ લીધું। સ્ટોપ બાદ જ્યારે સુરત રેલવે સ્ટેશનથી તેઓ આગળ નીકળે છે, ઉત્તરાયણ રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન ઉપર એક વ્યક્તિ છે તે પથ્થરમારો કરે છે અને પથ્થરમારાની અંદર C6 અને C10 કોચના કાચ છે તે પણ ક્રેક થાય છે। પરંતુ કેમ વંદે ભારત ટ્રેન ઉપર જે પથ્થરમારો થયો તે પથ્થરમારોની ચર્ચા આટલી થાય છે કારણ કે તે વંદે ભારત ટ્રેનની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ છે તેઓ પણ સવાર હતા, તેઓ અમદાવાદ આવી રહ્યા હતા અને એક વ્યક્તિએ ઉત્તરાયણ સ્ટેશન નજીક જે પથ્થરમારો કર્યો તે પથ્થરમારો કરવાનું કારણ શું હતું, રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ છે તે તરત જ દોડતી થઈ ગઈ હતી। આરપીએફના અધિકારીઓ છે એ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી કે કેમ પથ્થરમારો કરવામાં આવ્યો, કયા વ્યક્તિએ પથ્થરમારો કર્યો છે। ટ્રેન નજીકથી એક શંકાસ્પદ યુવક હતો, એ યુવકને પણ પોલીસે ઝડપી પાડ્યો। ઝડપાયેલા યુવક આશરે 30 વર્ષનો હોવાનું પણ સામે આવ્યું અને નશાની હાલતમાં આ પથ્થરમારો કર્યો હોવાનું એ સામે આવ્યું છે। વીવીઆઈપી જે મહેમાનો હતા તે આ વંદે ભારત ટ્રેનની અંદર જે મુસાફરી કરી રહ્યા હતા તેને લઈને જે પથ્થરમારો થયો તેને લઈને ટ્રેન પ્રશાસન હતું અને સાથે સાથે જે પોલીસ હતી એ બંને દોડતી હતી। અનેક વખત તમે જેમ વાત કરી ભૂતકાળમાં આવી ઘટનાઓ બની છે અને આ એ જ ગુજરાત છે જે ગુજરાત ગોધરા કાંડનું પણ સાક્ષી રહ્યું છે। એટલે જ્યારે જ્યારે ટ્રેન ઉપર પથ્થરમારા થાય ત્યારે ત્યારે ફરી એક વખતે 2002ની ઘટનાઓ યાદ આવી જાય, એટલા માટે ટ્રેન પ્રશાસન છે, રેલવે પ્રશાસન છે, ગુજરાત પોલીસ છે તે દોડતી થઈ જાય। અને આ વખતે સિચ્યુએશન એવી ઊભી થઈ ગઈ હતી કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હાલ ઉત્તર પ્રદેશના એ રાજ્યપાલ આનંદીબેન પટેલને સાથે તેમની સાથે અનેક અધિકારીઓ પણ હાજર હતા। તેઓ તો એક વીવીઆઈપી કોચની અંદર હાજર હતા એટલે કે સુરક્ષિત રહ્યા, પરંતુ એ શંકાસ્પદ યુવકે
એમ જ નશાની હાલતમાં પથ્થરમારો કર્યો કે કોઈના કહેવાથી પથ્થરમારો કર્યો કે આખી એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું પથ્થરમારાનું, એને લઈને અત્યારે પૂછપરછ છે તે રેલવે પોલીસે શરૂ કરી છે. તે વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. તેમની ઉંમર 30 વર્ષની છે. હવે જ્યારે તેમની એ પૂછપરછ થશે, તપાસ થશે, ત્યારે જ ખબર પડશે કે હકીકત પથ્થરમારાનું કારણ એ નશાની હાલત હતી કે પછી અન્ય કોઈ ષડયંત્ર હતું. ભાવિક, બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ઉમંગ, ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.